નમસ્કાર દર્શક મિત્રો, હું સતીશ હડિયલ, વિષય નિષ્ણાંત જમીન વિજ્ઞાન, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. આપ સર્વે મિત્રોનું આજના આ વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપણે ખાસ કરી અને ચર્ચા કરવાના છે ચણાના પાક વિશે. ચણાના પાકમાં 50 થી 70 દિવસની અવસ્થાએ જે પોપટા બને છે, તો એ પોપટાની અંદર દાણાનો ભરાવો સારો થાય, દાણાનો વૃદ્ધિ અને વિકાસ સારો થાય, દાણાની ગુણવત્તા સારી મળે, એ માટે થઈ અને આપણે જે પોષક તત્વો આપવાના છે એ પોષક તત્વો વિશે આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે. તો આ માહિતી મેળવવા માટે થઈ અને દરેક મિત્રો આ વિડીયોને અંત સુધી નિહાળજો, જેથી કરી અને આપણે જાણી શકીએ કે પોપટાનો સારો વિકાસ કરવો હોય, દાણા છે એ ભરાવદાર બનાવવા હોય, તો આપણે ચણાના પાકની અંદર કયા કયા પોષક તત્વોની જરૂર છે, કયા ખાતરો વાપરવાના છે, એની આપણે માહિતી મેળવીએ. મિત્રો, ચણાના પાકની અંદર જ્યારે આપણે પિયત આપીએ 25 થી 30 દિવસની અવસ્થાએ, ત્યારબાદ ચણાના પાકની અંદર જ્યારે ફૂલ અવસ્થા આવે, એ ફૂલ અવસ્થાએ આપણે પિયત આપવાની ભલામણ નથી. કારણ કે ફૂલ અવસ્થાએ જો પિયત આપવામાં આવે તો ફૂલો ખરી જવાની સંભાવના રહેતી હોય છે અને છોડનો ભૌતિક વૃદ્ધિ વિકાસ છે એ થઈ જતો હોય છે. તો ભૌતિક વૃદ્ધિ વિકાસ ના થાય એ માટે થઈ અને ફૂલ અવસ્થાએ આપણે ચણાના પાકને પિયત આપવાનું નથી. હવે મિત્રો, આ ફૂલ અવસ્થાએ આપણે કયું ખાતર વાપરવું જોઈએ કે જેથી કરી અને તમામ ફૂલ છે જેનું આપણે પોપટાની અંદર કન્વર્ઝન થઈ શકે, બધા ફૂલોમાંથી પોપટા બની શકે, પોપટા બેસી શકે અને પોપટાની અંદર જે દાણા ભરાય એ તમામ દાણા છે એ ભરાઈ શકે. તો એના માટે થઈ અને આપણે જે પોષક તત્વો આપવાના છે, જે ખાતરો આપવાના છે, એની ચર્ચા છે એ આજના વિડીયોની અંદર કરશું. આમ જોઈએ તો મિત્રો, પાકની અંદર ફૂલ આવવું, ફૂલમાંથી ફળ બનવું અને બીજ બનવું, આ તમામ પ્રક્રિયાઓ સાથે જો કોઈ અગત્યનું તત્વ જોડાયેલું હોય કે જેનો ખૂબ રોલ હોય, તો એ તત્વ છે ફોસ્ફરસ તત્વ. વળી આ ફોસ્ફરસ તત્વ છે એ મૂળના વિકાસ સાથે પણ સંકળાયેલું છે. એટલે આપણે આ અવસ્થાએ જો આ ફોસ્ફરસની ખેંચ અનુભવાય અથવા આ અવસ્થાએ ફોસ્ફરસ છે એ છોડને ન મળે, તો આપણે પાકની અંદર ફૂલ છે એ વ્યવસ્થિત નથી આવતા, ફૂલમાંથી દાણો છે એ યોગ્ય રીતે નથી બનતો. એટલે પ્રથમ તત્વ છે ફોસ્ફરસ, કે ફોસ્ફરસ તત્વને આપણે ચણાના પાકની અંદર આ અવસ્થાએ આપવું ખૂબ જરૂરી છે. ત્યાર પછી જે બીજા અગત્યના તત્વની વાત કરીએ તો એ તત્વ છે બોરોન. મિત્રો, આપણી જમીનોમાં ઘણી વખત બોરોનની ખામી દર્શાતી હોય. બોરોનની ખામીના લીધે થઈ ને ઘણી વખત છોડનો વૃદ્ધિ વિકાસ તો થાય, પરંતુ એમાં ફૂલ આવે તો ફૂલમાંથી દાણા બનતા ના હોય, ફૂલમાંથી જે ફલિનીકરણ થવું જોઈએ એ ફલિનીકરણની પ્રક્રિયા છે થતી ન હોય. તો આ ફલિનીકરણની પ્રક્રિયા સાથે સીધું સંકળાયેલું તત્વ છે એ બોરોન છે. તો ફૂલ અવસ્થાએ બોરોનનું છંટકાવ કરીએ તો ફલિનીકરણ છે એ ખૂબ સારું થાય, એટલે કે ફૂલમાંથી જે ફળ બનવાની પ્રક્રિયા છે એ ઝડપી બને, યોગ્ય રીતના બને અને ફૂલમાંથી વધુમાં વધુ ફળ આવવાની સંભાવના છે એ આ બોરોનની હાજરી હોય તો એ થઈ શકે છે. અને ત્રીજું અગત્યનું તત્વ છે પોટેશિયમ. મિત્રો, આ પોટાશ તત્વ છે એ આમ જોઈએ તો દરેક પાકની અંદર ખૂબ અગત્યનું તત્વ છે. પોટાશ જ્યારે છોડની અંદર હાજર હશે, પોટાશની હાજરી છે એ છોડની અંદર હોય તો આપણે એ છોડની અંદર જે પાણીની જાળવણી છે એ થઈ શકતી હોય છે. છોડની અંદર જે પાણીની જાળવણી થાય તો છોડ પોતાની તમામ દેહધાર્મિક ક્રિયાઓ છે એ યોગ્ય રીતના કરી શકતો હોય. એટલે કે પાણીની જાળવણી સાથે સંકળાયેલું આ તત્વ છે પોટાશ, એ પણ ખૂબ જરૂરી છે. પોટાશ તત્વ છે એ ડાળીઓને મજબૂતાઈ આપે, એટલે કે છોડને જો અડીખમ ઊભો રાખવો હોય તો પોટાશ છે એ ખૂબ જરૂરી તત્વ છે. પોટાશ તત્વ છે એ કોઈ પણ પાક છે એની અંદર જે દાણા બનતા હોય અથવા એના જે બીજ બનતા હોય તો એ બીજને ચમકદાર બનાવે, વજનદાર બનાવે અને દાણાની સાઇઝ, વૃદ્ધિ અને વિકાસ છે એની સાથે સંકળાયેલું તત્વ છે. એટલે મિત્રો, આ અવસ્થાએ આ પોટાશ પણ ખૂબ અગત્યનું તત્વ છે કે જે દાણાના વૃદ્ધિ અને વિકાસ સાથે સંકળાયેલું છે. વૃદ્ધિ અને વિકાસ સારો થાય, દાણા ચમકદાર હોય, દાણો ગુણવત્તાયુક્ત હોય તો જ આપણે બજાર ભાવ સારા મળતા હોય. એટલે કે આ પોટાશ છે એ પાકના ઉત્પાદનની ગુણવત્તા છે એને સુધારવા માટે થઈ અને ખૂબ અગત્યનું તત્વ છે કે જે પોટાશના લીધે થઈ અને આભારી છે. એટલે મિત્રો, આ પોટાશ તત્વની પણ ખાસ જરૂરિયાત છે. તો મિત્રો, આ ફોસ્ફરસ છે, બોરોન છે, આ પોટાશ છે, આ ત્રણેય તત્વો છે એ ફૂલ અવસ્થામાંથી જ્યારે પોપટા બનતા હોય ત્યારે અને પોપટા છે એ વૃદ્ધિને વિકાસ કરતા હોય ત્યારે
ખૂબ અગત્યના તત્વો છે. એટલે આ 3 તત્વોની ખેંચ છે એ આ અવસ્થાએ તો મિત્રો પાકની અંદર પડે તો આપણે ઉત્પાદનની અંદર લોસ થતો હોય, તો આ અવસ્થાએ આપણે આ 3 તત્વો આપવા ખૂબ જરૂરી છે. આમ જોઈએ તો આપણે જમીનની અંદર ફોસ્ફરસ છે, પોટાશ છે અથવા બોરોન યુક્ત ખાતરો ઘણી વખત જમીનમાં આપેલા હોય, પરંતુ ઘણી વખત એવું બનતું હોય કે જમીન છે એનો પીએચ આંક ઊંચો હોય, જમીન છે એની અંદર ખારાશની માત્રા હોય, જમીનની અંદર અન્ય કોઈ સમસ્યા હોય, એના કારણે થઈ અને આ તત્વો છે એ આપણો છોડ છે એ લઈ ના શકતો હોય, છોડ એને ગ્રહણ ના કરી શકતો હોય, તો એવા સંજોગોની અંદર આ તત્વોથી છોડ વંચિત રહી જતો હોય અને આ તત્વોથી જ્યારે છોડ વંચિત રહી જાય ત્યારે આપણે એ જમીનમાંથી સારું ઉત્પાદન નથી મેળવી શકતા. તો આપણે આ સારું ઉત્પાદન મેળવવા માટે થઈ અને આપણે આ તત્વોને ઉપરથી છંટકાવ કરીને પણ આપી શકીએ છીએ. માર્કેટની અંદર જે કોઈ વોટર સોલ્યુબલ ખાતરો મળે છે એમાં ખાસ કરીને આ 3 તત્વો ધરાવતા પાણીમાં દ્રાવ્ય ખાતરો છે એનો જો ઉપયોગ કરવામાં આવે તો આપણે આ અવસ્થાએ છોડને ઉપરથી આ તત્વો આપી અને સીધે સીધું એનું અવશોષણ થાય અને સીધે સીધો છોડ છે એ ફૂલ બનાવવા માટે, ફૂલમાંથી દાણો બનાવવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અંદર આ તત્વોનો ઉપયોગ કરી શકતો હોય. તો મિત્રો આથી આ તત્વો, આ 3 તત્વો છે એનો આપણે આ અવસ્થાએ ઉપયોગ કરવો જોઈએ અને આ અવસ્થાએ આ 3 તત્વોનો ઉપયોગ કરીએ તો આપણા ચણાના પાકની અંદર પોપટા છે એ ખૂબ ભરાવદાર થશે, પોપટાની અંદર દાણાનો વિકાસ સારો થશે અને દાણાની ગુણવત્તા પણ આપણે સારી મળશે. હવે આપણે આ તત્વો આપવા માટે થઈ અને અલગ અલગ ઓપ્શન છે એની અંદર આપણે કયા કયા ખાતરો છે એ વાપરવા જોઈએ એના વિશે આપણે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ કોઈના ચણાના પાકની અંદર ફૂલ છે એ યોગ્ય માત્રાની અંદર ન બેસતા હોય, ફૂલ અવસ્થાની અંદર છોડ છે એ નબળા હોય અને ફૂલ છે એ સારા પ્રમાણની અંદર, જે પ્રમાણની અંદર આપણે ફૂલ આવવા જોઈએ એટલા ફૂલ ન આવ્યા હોય, તો આ ફૂલ અવસ્થાએ જો પ્રથમ ઉપયોગ કરી શકાય એવું જો કોઈ ખાતર હોય તો એ છે 13-0-45 કે જેને બજારની અંદર પોટેશિયમ નાઇટ્રેટના સ્વરૂપમાં આપણે ઓળખીએ છીએ. તો આ 13-0-45 ખાતરનો છંટકાવ છે એ ફૂલ સમયે જો કરવામાં આવે તો આપણે અવશ્યથી ચણાના પાકની અંદર વધુમાં વધુ ફૂલોની સંખ્યા વધારી શકીએ અને વધુમાં વધુ ફૂલો છે એ ફૂલમાંથી દાણાની અંદર કન્વર્ઝન થઈ શકે છે. કારણ કે મિત્રો આ ખાતર એટલા માટે થઈને અગત્યનું છે કે આ 13-0-45 ખાતરની અંદર 13% નાઇટ્રેટ સ્વરૂપની અંદર નાઇટ્રોજન છે, કેમ કે ખાતરનું નામ છે પોટેશિયમ નાઇટ્રેટ, એટલે કે એની અંદર રહેલો જે નાઇટ્રોજન છે એ નાઇટ્રેટના સ્વરૂપમાં હોય છે અને એ છે એ સીધે સીધો અવશોષણ થતો હોય છે. અવશોષણ થયા બાદ એ ફૂલ આવવા માટે થઈ અને ખૂબ મદદ કરતો હોય છે. સાથે એની અંદર રહેલો 45% જેટલો પોટાશ, આ પોટાશની આપણે હમણાં જે કાર્યોની વાત કરી કે ભાઈ પોટાશ છે એ ગુણવત્તા સુધારે, પોટાશ છે એ પાણીની જાળવણી કરે, દાણાને ચમકીલા બનાવે, વૃદ્ધિ વિકાસ સારો કરે, તો આ ખાતરની અંદર રહેલો જે 45% પોટાશ છે એ આ તમામ કાર્યો માટે થઈ અને આપણે મદદરૂપ બની શકે અને દાણાનો વૃદ્ધિ અને વિકાસ છે એ સારો થઈ શકે. એટલે ફૂલ અવસ્થાની અંદર ફૂલમાંથી એનું જે ફલિનીકરણ થવું જોઈએ એ ફલિનીકરણ યોગ્ય થાય અને ફલિનીકરણ થઈ અને પોપટાની અંદર વધુમાં વધુ સંખ્યાની અંદર દાણા બેસે એના માટે થઈ અને આ ખાતર છે એ ખૂબ અગત્યનું છે. આ ખાતર છે એ આમ જોઈએ તો આપણે 2 વખત છંટકાવ કરી શકીએ છીએ. એનો બીજો છંટકાવ છે એની ભલામણ છે પોપટામાં જ્યારે દાણાનો વિકાસ થતો હોય ત્યારે. પ્રથમ છંટકાવ મિત્રો ફૂલ આવે ત્યારે કરવાનો છે. એનો દ્વિતીય છંટકાવ એટલે કે એનો બીજો છંટકાવ છે એ પોપટાની અંદર દાણાનો વિકાસ થતો હોય એ અવસ્થાએ આપણે કરવાનો છે. તો મિત્રો આ પોટેશિયમ નાઇટ્રેટ ખાતરનો છંટકાવ કરી શકીએ. આમ જોઈએ તો આપણે આ પોટેશિયમ નાઇટ્રેટનું 1% સુધીનું દ્રાવણ છે એ આપણે પંપની અંદર નાખીને છંટકાવ કરતા હોય, એટલે કે 100 થી લઈ અને 150 ગ્રામ સુધી પોટેશિયમ નાઇટ્રેટને આપણે એક પંપમાં નાખી અને છંટકાવ સ્વરૂપે આપણે ઉપરથી આપી શકીએ છીએ. સાથે સાથે આપણે આ ખાતરની સાથે આપણે બોરોનની પણ જ્યારે વાત કરી કે ભાઈ બોરોન છે એ ખૂબ જરૂરી છે, તો બોરોનને પણ આપણે આ ખાતરની સાથે આપવું જરૂરી બનતું હોય છે. તો આપણે આવી અવસ્થાએ 15 ગ્રામ જેટલું બોરોન છે એને આપણે આ પોટેશિયમ નાઇટ્રેટની સાથે આપણે આપવું જરૂરી બનતું હોય છે. પરંતુ આ બોરોનનો છંટકાવ છે એ આપણે માત્ર ફૂલ અવસ્થાએ કરશું, પોપટાનો વિકાસ થાય એ અવસ્થાએ પછી જરૂરી બનતું નથી. એટલે કે બોરોનને આપણે ફૂલ અવસ્થાએ પોટેશિયમ નાઇટ્રેટની સાથે ઓગાળીને આપણે છંટકાવ કરી શકીએ છીએ. એક પંપની અંદર 15 ગ્રામ જેટલું બોરોન લેવાનું છે, 100 ગ્રામ જેટલું પોટેશિયમ નાઇટ્રેટ લેવાનું છે. આ બંનેનો છંટકાવ છે એ પંપ મારફતે આપણે આ ચણાના પાકની અંદર ઉપરથી આપણે કરી શકીએ છીએ. મિત્રો આ સિવાયનું
બજારમાં મળતું ખૂબ પ્રચલિત અને અગત્યનું એવું ખાતર છે 05234. 05234નો ઉપયોગ અત્યારે જોઈએ તો બહોળા પ્રમાણની અંદર આપણા ખેડૂત મિત્રો કરતા હોય છે. તો આ 05234 છે એનો ઉપયોગ છે એ પોપટાની અંદર જ્યારે દાણા બનવાની શરૂઆત થાય, દાણા બેસવાની શરૂઆત થાય એ અવસ્થાએ ખાસ કરવાનો છે. હવે જે મિત્રો છે એ પોટેશિયમ નાઇટ્રેટનો એક જ છંટકાવ કરવાના હોય તો આપણે ફૂલ અવસ્થાએ પોટેશિયમ નાઇટ્રેટનો એક છંટકાવ કરી ત્યારબાદ બીજા છંટકાવની અંદર 05234નો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. તો આ 05234 છે એને આપણે પોપટાની અંદર જ્યારે દાણો બેસે અને દાણો બનવાની શરૂઆત થાય એ અવસ્થાએ જો આ છંટકાવ કરવામાં આવે તો આપણે એનાથી ખૂબ સારા પરિણામ મળે. આ 05234 છે એને પણ આપણે એક પંપની અંદર 100 ગ્રામ જેટલું લઈ અને આપણે ઓગાળી અને એને આપણે છંટકાવના સ્વરૂપની અંદર આપણે આપવાનું હોય છે. આ 05234ની સાથે પણ જો બોરોનને આપણે આપવું હોય તો 15 ગ્રામ જેટલું બોરોન છે એની સાથે લઈ અને આપણે છંટકાવના સ્વરૂપમાં ઉપરથી આપી શકીએ છીએ. પોપટાની અંદર જ્યારે દાણો બેસવાની શરૂઆત થાય એ અવસ્થાએ ખાસ કરીને આપણે આ ખાતર આપવાનું છે. તો આ 05234 કે જેને આપણે પોપટાના વૃદ્ધિ અને વિકાસ માટે થઈને પોપટો સારો બને, પોપટાની અંદર તમામે તમામ દાણા છે એ બેસી જાય અને પોપટો ખાલી ન રહે એવા હેતુથી આપણે આ ખાતર છે એનો ઉપયોગ છે એ આપણે ચણાના પાકની અંદર કરવાનો થતો હોય છે. તો મિત્રો, ચણાના પાકની અંદર આમ જોઈએ તો લગભગ 65-70% જેટલા પોપટા છે એ બની ગયા હોય. પોપટાનો વૃદ્ધિને વિકાસ જ્યારે શરૂઆત થઈ જાય એ અવસ્થાએ આપણે ચણાના પાકની અંદર જે છેલ્લું ખાતર આપવાનું છે એ છે સલ્ફેટ ઓફ પોટાશ, કે જેને આપણે 0050ના સ્વરૂપની અંદર ઓળખતા હોય છે, કે 0050ના નામે એ બજારની અંદર મળે છે. તો આ સલ્ફેટ ઓફ પોટાશ ખાતર છે એને પણ આપણે પંપની અંદર 100 ગ્રામ જેટલું ઓગાળી અને પોપટા છે એની અંદર દાણા બેસી ગયા હોય અને દાણાના વૃદ્ધિ અને વિકાસ ત્યારે થઈ રહ્યો હોય, 50%થી વધુ દાણા બેસી ગયા હોય અને પછી એ અવસ્થા હોય એ સમયે આપણે આ સલ્ફેટ ઓફ પોટાશ છે ખાતર એનો ઉપયોગ આપણે ખાસ કરવાનો હોય છે. અને આ સલ્ફેટ ઓફ પોટાશ ખાતરનો ઉપયોગ કરીએ તો એનાથી આપણે ઉત્પાદનની ગુણવત્તા સુધરશે. સલ્ફેટ ઓફ પોટાશ ખાતર છે એ આમ જોઈએ તો કોઈ પણ દાણા છે, કોઈ પણ પાક છે એની સંગ્રહ શક્તિ વધારે, સંગ્રહ શક્તિ સારી બનાવે છે. તો આ સલ્ફેટ ઓફ પોટાશ ખાતર છે એને આપણે આ અવસ્થાએ આપણે પંપની અંદર 100 ગ્રામ જેટલું ઓગાળી અને છંટકાવના સ્વરૂપમાં ઉપરથી આપવું ખૂબ જરૂરી છે. તો મિત્રો, આ વાત થઈ ચણાના પાકની અંદર આપવાના થતા ખાતરોની. મિત્રો, આપણે 3 ખાતરો વિશે વાત કરી કે ભાઈ 13-045 છે એને આપણે આપી શકીએ, ત્યાર પછી બીજી વખત 05234ને આપી શકીએ અને ત્રીજો ડોઝ છે એ 0050નો કરવાનો છે. કોઈ મિત્રો જો 05234 ન વાપરવા માંગતા હોય તો 13-045ના 2 છંટકાવ છે એ સંજોગોની અંદર કરવાના હોય છે, ફૂલ અવસ્થાએ અને પોપટાનો વૃદ્ધિ વિકાસ સમયે. અને પોપટાના વૃદ્ધિ વિકાસ સમયે આપણી પાસે 2 ઓપ્શન છે, 13-045 અથવા 05234. આ બેમાંથી એક ખાતરનો આપણે ઉપયોગ કરવાનો છે. આ પ્રથમ 2 છંટકાવ છે એ અવસ્થાએ આપણે બોરોનનો ઉપયોગ કરી શકીએ છીએ. જેમની જમીનોમાં બોરોન છે એ ઘટતું હોય, જેમની જમીનોમાં બોરોન છે એ ઓછું હોય એ ખેડૂત મિત્રોને આ બોરોનનો ખાસ ઉપયોગ કરવાનો છે, કે જેથી કરી અને વધુમાં વધુ સંખ્યાની અંદર ફૂલમાંથી ફળ બનવાના અને જે ફલિનીકરણની પ્રક્રિયા થાય, દાણા છે એ યોગ્ય માત્રાની અંદર બને, બેસે અને વૃદ્ધિ વિકાસ સારો થાય. તો મિત્રો, આ ખાતરોનો ઉપયોગ છે એ ચણાના પાકની અંદર આ અવસ્થાઓ ઉપર જો આપણા દ્વારા કરવામાં આવશે તો આપણે ચણાના પાકમાં પોપટાનો વૃદ્ધિ અને વિકાસ ખૂબ સારો બને, દાણા વિકસિત થાય, દાણા છે એ ભરાવદાર થાય. તો એ દાણા ભરાવદાર થાય તો આપણે ચોક્કસથી માની શકીએ કે આપણે સારું ઉત્પાદન છે એ ચણાના પાકની અંદર મેળવી શકીએ છીએ. તો મિત્રો, આ વાત થઈ ચણાના પાકમાં પોપટાનો વૃદ્ધિ અને વિકાસ સારો કરવો હોય તો આપણે કયા પ્રકારના પોષક તત્વો, કયા પ્રકારના ખાતરો વાપરવા જોઈએ એના વિશે. તો મિત્રો, તમને જો આ માહિતી છે એ પસંદ આવી હોય તો અન્ય ખેડૂત મિત્રો સુધી આ માહિતીને વધુમાં વધુ ફોરવર્ડ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.